સુરતમાં જળ એ જીવનના સૂત્ર સાથે સુરત જ્વેલર્સ એસોસિએશનનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો। આ સમારોહમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને જ્વેલર્સ એસોસિએશનના કાર્યને બિરદાવ્યું હતું। સુરતમાં જ્વેલર્સ એસોસિએશન દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સમારોહનો મુખ્ય હેતુ જળ બચાવવાનો હતો। જળ એ જીવનના સૂત્રને સાર્થક કરતા આ સ્નેહ મિલન સમારોહમાં 10,000 જેટલા લોકો જોડાયા હતા। આ સમારોહમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સુરતના મેયર દક્ષેશભાઈ મેવાણી, પરમાર્થ નિકેતન આશ્રમના અધ્યક્ષ ચિદાનંદ સરસ્વતીજી મહારાજ, મંત્રી મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો જોડાયા હતા અને જળ એ જીવન છે તે વિશે લોકોને સમજૂતી આપી હતી। સુરત જ્વેલર્સ એસોસિએશન અને વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જ્વેલર્સ એસોસિએશનના જળ બચાવોના કાર્યક્રમને લઈ તમામ લોકોને શુભકામનાઓ આપી હતી। જ્વેલર્સ એસોસિએશન દ્વારા ₹3,000 જેટલા બોર દત્તક લેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે, જેને લઈ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને મહાનુભાવોએ સરાહના કરી હતી। આ કાર્યક્રમ બાદ લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રખ્યાત કલાકાર કીર્તિદાનભાઈ ગઢવી અને ઉર્વશીબેન રાડડિયાએ ભજનોની રમઝટ બોલાવી હતી। આજે અમારા એસોસિએશનનું ચોથું વાર્ષિક સ્નેહ મિલન સમારોહ છે અને અમે આખું જે મોદી સાહેબનું જળ એ જીવન છે એ થીમ ઉપર જ અમે આખો આજનો કાર્યક્રમ અમે આયોજન કર્યું છે અને આખો કાર્યક્રમ એ થીમ ઉપર જ ચાલુ થઈ ગયો છે પ્રોપરલી। કેટલા ખાસ મહેમાનો ઉપસ્થિત રહ્યા છે ને કાર્યક્રમમાં મુખ્ય ઉદ્દેશ્ય શું છે આ કાર્યક્રમ કરવા પાછળ? આ કાર્યક્રમ કરવાનો પહેલાં તો મુખ્ય ઉદ્દેશ છે કે અમારા એસોસિએશનના જે સભ્યો છે અમે લોકો બધા મેમ્બરો છીએ એ બધાને મળતા હોઈએ છીએ, પણ પરિવાર છે એ એકાબીજાને મળે અને એક ઓળખાણ થાય અને પરિવાર આખો આનંદ કરે, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે। અને એની સાથે સાથે અમે કંઈ ને કંઈ એક વિચાર પણ જોડી દઈએ છીએ, તો દર વખતે અલગ અલગ થીમ પર કામ કરીએ છીએ। આ વખતે જળ એ જીવન ઉપર એ થીમ અમે જોડેલી છે। મોદી સાહેબનો જે ખૂબ સરસ વિચારને અમે ગામ ગામ સુધી લઈ જવા માટે, તેમજ મોદી સાહેબના વિચારને આવકારવા અને શ્રી પાટીલ સાહેબની જે પ્રેરણાથી અમે લોકોએ 3,000 બોર કરવાના છીએ। એનો એક એસોસિએશન 3,000 બોર કરશે અને એ સંકલ્પ પણ લીધો છે, એટલે એના ઉપરની જ આખી થીમ છે। અને ટોટલ અમે 10,000 સભ્યોને 10,000 લોકોને આમંત્રણ આપેલું છે અને 8,500 લોકોની વ્યવસ્થા કરેલી છે અને જમણવાર પણ 8,500 લોકોની વ્યવસ્થા કરેલી છે અમે લોકોએ। મારું નામ છે નિલેશભાઈ લંગારિયા, હું સુરત જ્વેલર હોલસેલ એસોસિએશન અને વરાછા કતારગામ જ્વેલર એસોસિએશનમાં ઉપપ્રમુખ છું અને આજે અમારો ચોથો આ વાર્ષિક સ્નેહમિલન સમારોહ છે અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે સ્વપ્નદ્રષ્ટા આપણે કહીએ છીએ, તેમને એક વિચાર એવો આવ્યો કે જે આ જળ જે આપણે જમીનમાં જે પાણીનું સ્તર નીચે જાય છે એને આપણે ઉપર લાવવા માટે કોઈ વસ્તુ કરવું જોઈએ, તો એમને રેન વોટર હાર્વેસ્ટિંગનો એક સરસ મેગા પ્રોજેક્ટ મૂક્યો છે અને આપણા જળ શક્તિ મંત્રાલયના મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબને એમને આ કામની સોંપ્યું છે। તો એને અનુસંધાને અમે આ વખતે આ ટાસ્ક લીધો છે અને અમે તો ખુદ અમે 3,000 બોર કરાવવાના છીએ, પરંતુ અમારો એવો વિચાર છે કે આ જાગૃતિ જને જનમાં પહોંચે અને દરેક વ્યક્તિ આવી રીતના પાણી બચાવે અને વરસાદી પાણીનો જો આપણે બચાવ કરશું તો આપોઆપ આપણા જે સ્તર છે પાણીના એ ઊંચા આવશે અને આવતા વર્ષોમાં જે આપણને પાણીની તંગી પડવાની છે એમાં આપણે આવનાર પેઢીને એ તકલીફ ના પડે એની માટે આ કામ કરવાનું છે। એની માટે અમે આજે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને આ કાર્યક્રમમાં જળ એ જીવન એવો અમે એક ટેગલાઇન આપેલી છે અને આ ટેગલાઇન પર અમે આ જનજાગૃતિનું કાર્યક્રમ કરી રહ્યા છીએ।